जिम જેહાદ પર ખાખીની સ્ટ્રાઇક। લોખંડના વજન ઊંચકીને શરીર બનાવતા જીમમાં હવે ષડયંત્રના સળિયા ગરમ થઈ રહ્યા છે। સુરતમાં છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં રહેલા જીમ જેહાદના ભૂતને ડામવા હવે સુરત પોલીસ મેદાને પડી છે। વેસુ, પીપલોદ અને અડાજણ જેવા પોશ એરિયાના જીમ સંચાલકોને એસઓજી કચેરીએ તેડું મોકલાયું। હેતુ સ્પષ્ટ હતો, જીમની અંદર મહિલાઓની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં। પોલીસની નજર હવે માત્ર ડમ્બલ્સ પર નહીં પણ જીમ ટ્રેનરોના કેરેક્ટર પર છે। કોઈ પણ ટ્રેનરને રાખતા પહેલા તેનું સ્કેનિંગ કરવું હવે ફરજિયાત છે। જ્યારે પણ એ લોકો ટ્રેનરો રાખે ત્યારે ટ્રેનરોનું સંપૂર્ણ સ્કેનિંગ કર્યા બાદ જ એને નિમણૂક આપે અને એનું જે કેરેક્ટર છે કેવા પ્રકારનું છે એ પણ જોવે। અને જે દીકરીઓ, બહેનો, મહિલાઓ અને જે પરણિત સ્ત્રીઓ જે જીમમાં આવતા હોય તો એમની સાથે કોઈ મેસેજની આપ-લે ન કરે કે પછી એની સાથે કોઈ આગળ સંબંધો બનાવવા માટે પ્રયત્ન ન કરે। અને જો આ લોકો આવું કોઈ પણ કૃત્ય કરવા માટે મથશે તો પોલીસ એમને કોઈ પણ રીતે છોડશે નહીં, એવું ક્લિયર કટ, ક્રિસ્ટલ ક્લિયર, લાઉડ એન્ડ ક્લિયર મેસેજ એ લોકોને આપી દેવામાં આવેલો છે। હવે ત્રીજી આંખ સાંભળશે પણ ખરા। અત્યાર સુધી સીસીટીવી કેમેરા માત્ર જોતા હતા, પણ હવે તે સાંભળશે પણ ખરા। પોલીસની સ્પષ્ટ સૂચના છે કે જીમમાં વોઇસ રેકોર્ડિંગ સાથેના કેમેરા લગાવવા પડશે। જીમની આડમાં થતી મિત્રતા, પ્રેમની જાળ અને મેસેજની માયાજાળ પર પોલીસના ખાનગી બાતમીદારો પણ નજર રાખશે। એ લોકોને અત્યારે સૂચના આપી છે કે જે ઓડિબલ વોઇસ વાળા કેમેરા નખાવાના અને એનું આપણે ટાઈમ ટુ ટાઈમ એનું ફૂટેજ આપણે મેળવશું। જે પણ જીમનું આપણને કંઈ પણ ફરિયાદ આવશે તો, અને ત્યારબાદ આપણા ખાનગી બાતમીદારો પણ જીમમાં જતા આવતા થઈ જશે, જીમની વિઝિટ લેવામાં આવશે। સુરત પોલીસના એક્શન પ્લાનથી જીમ જેહાદના નામે શિકાર શોધતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। સિનિયર સિટીઝન્સની પૂછપરછ અને સરપ્રાઇઝ વિઝિટ દ્વારા પોલીસ જીમનું વાતાવરણ પારખશે। જો કોઈ ટ્રેનર મર્યાદા ઓળંગશે તો ખાખીનો પંજો તેના પર કસાશે। મોટી ઉંમરના સિનિયર જે માણસો આવતા હશે એ લોકોને પૂછપરછ પણ કરવામાં આવશે કે આ જીમમાં કેવા પ્રકારનું વાતાવરણ છે અને શું ચાલી રહ્યું છે, અને ક્યાંય પણ ઇનપુટ મળશે તો એ લોકો પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। સુરત પોલીસનું આ અભિયાન માત્ર કાયદો વ્યવસ્થા જાળવવા પૂરતું નથી, પણ શહેરની દીકરીઓ અને મહિલાઓને લવ ટ્રેપથી બચાવવા માટેની એક મોટી પહેલ છે। હવે જોવાનું એ રહે છે કે પોલીસની આ ત્રીજી આંખ જીમ જેહાદની સાજિશને કેટલી જલ્દી નેસ્ત નાબૂદ કરે છે। સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી।